બાપા આરામ કરે મસ્ત શાંતિથી. અલી એવું ના વિચારવાનું હોય, એમાં આપણે મજૂરી તો કરવી જ પડે. અમે ખેતરમાં આપણે શું કરવું જોઈએ? એના બાપાએ કીધું છે કે થોડું ગોદવાનું છે, ગોદી દઈએ અને પછી શાંતિથી ઘેર જઈને ખાઈ પછી શાંતિથી આરામ બીજું શું કરવું છે કે ઘેરે આપણે જ કરવાનું હોય, આપણે જ કરવાનું. થોડુંક તો બાપા મદદ કરાવે. બાપાને હું ઉંમર થઈને આપણે કે ના કરે. અમે નેના હતા ને બાપાએ મોટા ના કરે. અમને પહેણાયા પછી આમ તો બાપાને આરામ આલો પર બગર બાપાને બધું કે ના કરે. પછી એવું ખોટું ના વિચારવાનું. તું કઈ બધું વિચાર્યું છે? તારું કોઈ બાપો બોલે એમ નહીં? બાપો તને કશું નહીં વિચારતી, પણ એમ થોડું બાપા આવે તો મદદ કરાવો. કેમ કહેવાનું થાય મારે? મદદ કરાવ ના કરાવ આપણે કરી દેવાનું હોય. બાપા તને કશું બોલે છે? બાપા મને કશું બોલતા નહીં, પણ આપણને કશું કરાવતા નહીં. કશો હતો નહીં. આટલું તમે આટલું કોમમાં છું. પાણી લઈને આવ્યો તો સારું હતું ને. સારું ઘડી ઘડી પાણી પીતો હતો. હે દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જોતો રે. હે મારી દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જોતો રે. એ કહું છું ચંપો વેણ્યો કેવરો વેણ્યો, વેણ્યો ગુલાબી ફૂલ. મારી દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જોતો રે. હબળો એક વાત કહું. હોતો તમે દશામાના ભગત છો અને દશામાનું વ્રત બી આવે ના, તો આપણે ઓઢને લાવીએ. દશામાનો વ્રત? હા, ઓ દશામાનું વ્રત તો એ વાત તો સાચી. દશામાનું વ્રત તો આવું છે. આપણે સોઢને લાવીએ. પણ બાપાને પૂછવું પડે ને. બાપા થોડા ના પાડવાના હતા, માતાજી ઘરમાં થોડા ના પાડવાના હતા. એરા એ તો ના તો ના પાડું. માતાજીનું તો હું ના પાડું. બાપુ ના પાડું. કશો વાંધો નહીં. પણ હું કહું છું આપણે દશામાનું વ્રત તો લઈએ, પણ એમાં આપણને શું ફાયદો? કેટલો બધો ફાયદો. જો ઘરમાં હે ને આપણે કદી દુઃખ ના આવે, પછી આપણે શરીરના રોગ દૂર થઈ જાય. કોઈ બી હોય ને તો એ બધું માતાજી આવે ને તો આપણે બધું સારું કરી દે. એવું હોય? હા, જિંદગીભર આપણને કોઈ દુઃખ ના આવે કશું ઘરમાં. દશામાનું વ્રત લઈએ તો આપણે બધું દુઃખ જતું રહે. આપણે કદી બીમાર ના થઈએ, પૈસે ટકે. પણ આપણે વ્રત લઈએ, પણ વ્રતમાં પાછું કેટલું બધું હોય. દશામાનું હોટની લાવવી પડશે, પાછું પેલું વાર્તા વાંચવી પડે, આરતી કરવી પડે, પ્રસાદ વેચવો પડે. એ વાત તો સાચી છે. કશો હતો ને ઘેર જઈને બાપાને કહીએ, બાપો હું કહે છું પછી આગળ વાર તો બાપો કહે તો લેવું દશામાં વ્રત ના પાડું તો પછી જય દશામાં. બાપા ના નહીં પાડે. એવું કશો હતો ને યાર. તારું હતું આટલું કોમ પાલે પછી જઈએ તેમાં બાપાને કેવું કીધું. હો મારી દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જોતો રે. એ કહું છું ચંપો વેણ્યો કેવરો વેણ્યો, વેણ્યો ગુલાબી ફૂલ. મારી દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જોતો રે. હા કશો વાંધો નહીં. તાર ઘેર જઈને બાપાને કહીએ તાર હો. એટલી ઝડપી આટલું આ બધું કયા બોયડી ઉગી છે એ પેલી કરતી હેઠા. હા, હું આ બધું ભેગું કરું. હા હેઠા હો. હા એ અલે આયક ના લેગા. ઓહો બે બોયરીઓ કાપવા મેકલ્યા છે અને બે બોયરીઓ કાપીને આડા નાખવાના હતા. એમાં તો 3 કલાક થયા. સવારના 8 વાગ્યાના જ્યાં છે 11 વાગ્યા છે 11. આ લોકોને એક જોર આવે છે, એક જોર આવે છે ને જબરજસ્ત. એની બાયરી રહી ને બહુ મેઠડી ને રાગ કાશેના ગોળીઓમાં ઓકી હેડે છે. કચ્છું કરતી નહીં. લેગાનું મોત છે બાપરાને એનું દુઃખ હતા. હવે પલટવાઈને બેઠો મોબાઈલ ફેંકતો અને હવે લેગો મજૂરી કરતો અને હોય અહીં તો કે મને દુખાય છે પેટમાં, મને આ થાય છે. ફોલે અમને શાક વાટ્યાલ છીએ અને કે તમે લૂંટ બધ્યાલો છો. આ તો નક્કી ના કહેવાય. ગોલો છે બૈરાજીના ગોલો છે. એ કે નહીં એની વશે પાર છે. કઈ થાસી જો છું લે. કા ડોહો મળી જા જલ્દી ખવડાવવાનું કરો ને કા જતા રહે મોહણો ભેગા ભાતો. પછી કહેતા નહીં કાલ દાડા શેરી છૂટ્યા છે 2 જણા હમણાં. કાશંડ કાશંડી 2 જણા. હા સવારે આડો ભાવ આમ કરો ભાવ ફલોનું કરો. એ ભગવાન આ લોકો પૂછે મહિના છે મને. અમે બખારા કરતો છૂટ્યો 2 જણા મેઠો ને મેઠડી. બાપા જઈને આવ્યા મેં. એટલે આખી વાળનું ગોડી નાખી. ના આપણે હેઠો તો ગોદવાનો તો ગોદી નાખ્યો અને જે બધું પેલી બોયરીઓ નથી એ બધી ગોદી પેલી. હા તે હું એ જ કહું છું. 2 બોયરીઓ હતી 11 વાગ્યા ભાઈ. પછી બાપા
થાક ના લાગે ઘણી ઘણી તો હો અમે તો તને કોમ કર્યું જ ના આવે નવાઈ ને 2 જણા જો છો 1 કલાકનું કોમ હતું 3.5 કલાક કઈને આયા છો 2 જણા હું કહું છું કોઈ કેવું નહીં મગજ નહીં ખાવું તારા બૈરાને કે રોત બેહો અમારે દશામાનું વ્રત લેવું હતું મારે ને રવિના બેવા શું કીધું દશામાનું વ્રત લેવું હતું આપણે હેડ દશામાં વાળી સર નહીં આપણા ઘરમાં દશામાં નહીં લાવવાના વરસ બરસ નહીં લેવા બાપા લેવા દો કે દશમા વ્રત બધા લો પેલા ગોમમાં બધા લેવાના છે એ તો બધો નર્વસ આપણે થોડા નર્વસ છીએ દશમા વ્રત ના લેવાય બાપા બધા તો લોય છે ના નહીં લેવાનું વરસ બરસ હેડો એમ કઈ 2 ટાઈમ કાઢવો છે દશામાનું નામ ના ટાઈમ નહીં કાઢો બાપા બધો બધા કરે લોય છે તો અમે પણ લેવા દે શું થાય છે બધો હક આખું ગુજરાત લે તું આપણને નહીં લેવો હો વાતની એક જ વાત આપણે દશામાં નહીં લાવવો એટલે નહીં લાવવો હા હેડો કશો વાંધો નહીં. બસ બધા લીસ જોર આવે છે કોમ કરતા બીજું કોઈ નહીં ઢૂંગ કરો છો 2 જણો વેરેટ લેવું છે સામાન્યું ખોરી લો કચ્ચું મારા કે દશામાં નહીં બિહારવાનો ખોટો સવારે આરતી હોજે આરતી આ બધા ડખા કરવાના તેમાં બાને ખવડાવો અસલ આરો દશામાં જ છે તમારા માટે ઓ તો સેવા કરવી નહીં અને જય જશામાં આખો દાડો અને એ કરતો હોય તો સારું કે દાદા એટલે પણ નદી નાખ્યા આવું જઈને શરમ નહીં આવતી આપણું તો ઝાગડા કરો છો ઈ કણ જો તો ગાયમાં બાયમાં ગધેરામ ફેંકી દો છો નહીં લેવા દેવા દશામાં મારું નામ લે જોનતી અમે કોમ બોમ પાલી ગયો છું તે અમે હેતર બાજુ ઓટો મારતા આવું નકર પાછા વદરા આવે છે પાછા હત રાખવી પડે હેતર બાજુ જવું પડશે બાપા પૈસા નહીં આડાવવો પડશે આપણે એક કામ કરું ભીમા પાન ઘેર જતા હું ઉછીના લેતા હું લેતા આવું છું 1000 રૂપિયા લેતા હું પછી આપણે આવીશું બાપાને કહેવાનું નહીં બરોબર હા હોન કશોરી હું ભીમા પાન ઘેર જતા હું 1000 રૂપિયા તો બધું આવી જાય ને આવી જશે તો દશામાં ગમે તેથી આપણને પૈસા ટેન્શન ના લેવું કીધું હા તું પાછા બાપો બોલી કશું બોલતી ના તો તે કે જ્યાં ગમમાં જેમ કે જો હું ગયા છે હો હું ભીમા પાન ઘેર જતો આ બગલો લોહી પી જોઈ છે પાછો ગાડ વાયો છે તે ગાડ સુંટી ખોઈ છે પાછો સમજવું વાતો નહીં એરંડાય પાછા ગણા ઉગી ગયા છે ઊંટવા પછી માં બહુ કરો છો ક્યાં જી આવ્યો ભાઈ આ ગમવા જઈએ તો બે આ જતો ગમો જો તો તે કોમ ધંધો કોઈ નહીં ના કોમ ધંધો શું હોય મારતો કોમ કર ભાઈ કોમ તો કરવું પડે કોમ કરીએ તો કોક ખાવા મરે ખાવાય ના મરે તમે સમ ખેતરમાં આવ્યા છો ભાઈ આ બગલો દોના ખાઈ જોઈ છે એવું છે તાન ઉડાડવા આવ્યા છો ને ઉડાડવા આવ્યો છું અને આ એરંડા જોક ભાઈ કેટલા ઉગી જશે એરંડા સૂંટી લઉં કે હા સુંટો વાંધો નહીં લેવા તા ઓમાં તો પાછા આ તો ઈવન બાપને માથા પડેલા છે આ તો કશું કામ નહીં કરતા આ તો બેટ ખાઉં છું પાછા બેટ ખાઉં સારું એ તો કરી ના કર મને કરવા દે કોમ ભીમોભાઈ નહીં મારા દશામાનો વરત લેવો છે કોના પાનથી પૈસા લ્યો વીણવાપા વીણવાપા શું જ્યાં હું એ દશામાં મારા દશામાનો વરત લેવો છું તમે ગમે તે કરો મને ગમે તે ગમે કોઈક પૈસા આલે એવું કોઈક કરો પછી ખાલી 1000 રૂપિયા આલે ને ઘણું તો મારા બધા દશામાનો વરત લેવડે છે હું સાના આવું વીણવાપા સાના આવશી કશો મને થોડી વાર રહીને હતો કેવા કહીને ઊંઘ્યા 1000 રૂપિયા આલ્યા હોત તો દશામાનું વ્રત લેવું હતું હા વીરમાભા જોડે પૈસા લેવા ગયા વીરમાભા આલે તો સારી વાત એ 1000 રૂપિયા ના આલ્યા અમારે દશામાનું વ્રત લેવું એ દશામાં 1000 રૂપિયાનું સેટિંગ થઈ જવું જોઈએ અમારે તમારે મૂર્તિ લાવવી એ 2 ટાઈમ આરતી કરવી એ શાંતિથી દશામાં સેટિંગ હું બખાડા કરે તો ઊંઘવા દો કે શાંતિથી બાપા તમે કોઈ નહીં કહી દે તો હું મારું કોમ હતું એટલે વાતો કરતી હતી વીરમાભાના ઘેરે જ આવ્યો પણ વીરમુભાઈ નતા હું કરું દશામાનું વરત લેવું તો મારે ના છોટું હા લેવા
ગમતી આવ્યો ઘેર વિનુબાને દેખ્યા તમ તું વગર શું કામ છે હતા મારો કોમ હતું વિનુબા ઘેર નહીં તો દેખ્યા હતા ઓહો એમના તો ચેતમ દેખ્યા હતા એવું કોઈ છે? કામ થયું ઓલે મારે હું કહું છું હા તમે પૈસા હો પૈસા તો છે શું કામ છે એમ તો કેમ એટલે મારે દશામાનું વ્રત લેવું છે કે હા. એટલે પૈસા નહીં મારા બાપાને કીધું પણ મારા બાપો તો બધું જેવું ને તેવું બોલતા કે ના લેવાય વ્રત ને કે દશામાં તો અપમાન ઓમ ને તેમને બધું શું બોલતા હતા કે તમારા ઘરમાં દશામાનું વ્રત ના લેતું મારે એ દશામાનું વ્રત લેવું છે યાર. બધા લો મને ના ઈચ્છા ના છે. લેવાય દશામાનું તો વટ લેવાય એવું કોઈ ને હવે હું પૈસા તો આલું છું ભાઈ બંધ કેટલા પડે હું જોઉં પહેલાં તા બાપા અમે ગોડાઈ બુધવારો નહીં એમને બરાબર હા. 200 રૂપિયા પડાય બરોબર હાલ તો હમ. તું દશામાં લાવી ને હમ. એટલે મારા તરફથી પૈસા દઈ અઠવાડિયાની કશો વાંધો નહીં હું તને પાછા હાલ દેવું કીધું હે ને પાછો વધો નહીં માતાજીનું તું વધો નહીં પૈસા મારા પાછા નહીં જોતા તું લાય ખુશીથી લાય ને દશામાનું વર્ત તું લે જ. કશો આપણે એવું સજ નહીં ને તારા બાપાને થોડીક બુદ્ધિ આલજે કે દશામાનું વર્ત તો લેવાય કશો હા, વાંધો પડી? નહીં. હો એ હા હા, એ વીરમાબા ખેતરમાં જ છે વિનો બાપા જતા હોઉં એ હા. કે બાપાએ ના લે દશામાં જય દશામાં તમારા પડચા તો અપરંપાર છે એમાં દશામાં મારું સપનું હતું કે મારે દશામાનું વ્રત લેવું છે મારું સપનું પૂરું કરી જય દશામાં વીરમા બાપા જઈને લઈ આવું દશામાં ફૂલવાડીમાં ફૂલડો વેણવા જતો રે. લેગો છૂટ્યો છે હો દાદા વીરમા બા શું કરો તો એતરમાં ભાઈ આ જોક આ એરંડા કેટલા થઈ ગયા છે એ હું તું શું ઘેર ગયો તો તમે ઘેર જો તો સમ? મારે થોડા પૈસા લેવા હતા પૈસા લેવા હતા મારે તો દશામાનું વ્રત લેવું છે કે દશામાનું વરત લેવું છે મારા બાપાને કીધું પણ મારા બાપો તો મને તો ના પડતા કે દશામાં વ્રત લેવાતું હોય કે એ બધું ઘરમાં દશામાં વ્રત ના લેવાય કે એ તો બધું શું બોલતા હતા એવું બોલતા હતા તાનું ઓહો આ ગોવા ભાઈ નહીં ખબર પડતી હોય તાને કે દશામાં વ્રત લઈએ દશા બગડી જાય ને બધું એવું કહેતા હતા મને તો અરે દશા બદલા કે સુધર શી કઈ મને ખબર જ પડતી નહીં મને એવું કહેતા કે દશામાં વ્રત મારા ઘરમાં ના આ ગોવા ભાઈ ને તો કશી ખબર નહીં પડતી તાને તો બાપાને પૈસા પડ્યા હોય તો હાલો ને થોડા લેગા મારા હાલ પગાર નહીં થયો અને મારા હાલ પૈસો મંદી ચાલે છે ભાઈ પણ જો ખબર આ 100 રૂપિયા સીધ લે માતાજીનું કીધું એટલે ના નહીં પાડતો અને આપણે માતાજી માલવા પર ગમે તે આ ગોવા ભાઈ નહીં ખબર પડતી અને નહીં હાલતા એ ના પારું છે મને તો શું કહી છું ઓહો. કે પૈસા ના મળે અરે દશામાના પાવન પગલા સોથી આપણા ઘરમાં પડવા તાને વરત તો આખી જગત વરત લે છે અને એ વન પૈસા હાલ તો જોરાવે છે હેડ હું કહું બે શબ્દો હેડ તાને હા. નહીં હું કીધું કે હા. અમારા ઘેરથી કે આપણે દશામાં વ્રત લઈએ મૂકો તું લો છે કે મૂકો હું એ લઉં તારું બે અંગાત લઈએ એમાં હું ખોટું છે ના લેવાય હારું છે લેગા હારું ગમે તે પણ હારું કહેવાય અને એ ના પાડે છે હું હાલ જ બે શબ્દો વન કહું છે ના પાડ લેગા હા દશામાનું પરચો અપરમ પાડ છે લેગા 100 રૂપિયા પડ્યા છે જય દશામાં લેગા જો વાપર્યું કે દશામાં એ તારું તો પછી તાન ગોવા ભાઈ તો હું કહું છું બે શબ્દો કહું છું ને થપકો આલું છું તાન કે પૈસા આલો વ્રત લેવા તમે કહો ને રવિના એ બેટા પોણી લાવડો ને 2 રકમી સાબન આવડો 4 વાગ્યા એક તો આ ટોકર વાળા આવ્યા તો ઈવને ના ઊંઘવા દીધો હાશ. ચમ બાપા હાથ ચમ થત રે તમારો ઉજી બાપા બાપા ઉજી બાપા ઉજી બાપા એ ચોખ્યા કોઈ હે નહીં બાપા ઉજી બાપા બાપા ઉજી બાપા જો બાપા ને શિખર શું થયું હા ગોવા ભાઈ એ ગોવા ભાઈ ગોવા ભાઈ પકડજો ગોવા ભાઈ બાપા શું થયું હા બાપા બાપા શિખર પાણી પીતા પીતા લેગા? પડી ગયા હા લખવું પડી ગયું હા 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 વીરમાં બા આવું ના હોય બાપા લેગા આ દશામાં બધું બોલતા હતા એટલે એવું નહીં થયું. આ એટલે જ આ દશામાનું અપમાન કર્યું છે ને ના જેવું ને જેવું બોલ્યા હતા દશામાં સીધા ઊંઘાજો પેલા તાને તમને ખબર પડે છે કે નહીં એમાં પડતી પકડજો. તાને દશામાનું અપમાન કરાય બાપા આ તરત ના બતાવી ના દીધું તરત બાપા બાપા વાભાઈ બાપા વાભાઈ આ
દશામાં વિશે કશું ના કહેવાય લેગા. અરે દેવીમાં દશામાં તો દશે દિશાઓમાં હાજરા હાજુર છે બાપા અને કળિયુગમાં તો હાજરા હાજુર છે. અને બાપા. આ દશામાં વિશે કીધું ને બાપા બાપા વાહ ભાઈ માફી માગ લેગા. હા ના હોય તું માફી માગ દશા. એ દશામાં એ માં દશામાં મારા બાપાએ તમારા પ્રત્યે ખરાબ શબ્દો બોલ્યા હતા પણ હું માફી માગું છું. એ દશામાં મારા બાપુ ભોરા છે ગમે તે કરતું હોય તો. બાપા હાલે ઉભા કરો બાપાને. બોલો બાપા. દશામાની માફી માગો. દશામાની માફી માગો બાપા, મટી જાઓ. પૈસા તિજોરી પયા લેગા પૈસાથી પૈસા પર લીયા હા લીયા અમે દશામાં વ્રત કરીએ બાપા. કરો હા કરો. સાચું કહેતો. મને બોલાતું નહીં. હા તો અમે જઈએ ને દશામાં સોટની લેવા જઈએ ને અમે. લઈ આવો બેટા, હા? લઈ આવો અને કરો વરત કરો. દશા લો આરામ કરો. હા રડો. દશામાં તમારું સારું કરશે. મી ભૂલ થઈ માં. માફી માગો. હા તમે બાપા અમે જઈએ હેડો. ભૂલ થઈ ગઈ. વિરમ હા. ભાઈ દશામાની માફી માગો. એ માં દશામાં એ દશામાં હોત થઈ જાય માં. વાત કરજે મારી માં. વાહ ભાઈ તમે જોયું કે તમારી દશા તમે કોનું અપમાન કર્યું તું? માં દેવી દશામાનું અપમાન કર્યું તું એટલે આજ તમારી દશા આવી. માફી માગો દશામાની. એ દશામાં મારી માર્યો વાહ માફ ભાઈ. કરજો, માફ કરજો. હું વાહ ભાઈ 10મો અવતાર છે દશામાં તો. હા જય માં એ દશામાં. દશામાં માફ કરજો, ભૂલ થઈ ગઈ. અને હું કઉ છું આવી ભૂલ અમે ના કરતા આવી પાછા ભૂલ વગર. મિત્રો આવી ભૂલ મી કરી છે પણ તમે ભૂલ ના કરતા. જે વ્રત લે એને લેવા દેજો. 10 દાડા ભક્તિ કરવા દેજો. ખોટું વિચારતા નહીં. ભક્તિ કરો એ પૂન છે. અને દશામાં ઘેર ઘેર લાવજો. અને હું કર્યું એવું કદી કરતા નહીં, નકર અભિમાન ઉતારી નાખશે માં. માના દશા પરચા છે. આપણે પાડશે. બોલો દશા માતની જય.